સુરતમાં લૂંટના કેસમાં 19 વર્ષીય આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી। મધ્યપ્રદેશના જાંબુઆથી આરોપીની ધરપકડ કરાઈ। 2007માં લિંબાયત વિસ્તારમાં આરોપીએ લૂંટ ચલાવી હતી। લિંબાયતની મધુરમ જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી, જેમાં જ્વેલર્સના માલિક અને પરિવાર પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો। 800 ગ્રામ સોનું, 4 કિલો ચાંદીની લૂંટ ચલાવી અને આરોપી ફરાર થઈ ગયો હતો। ધરપકડથી બચવા માટે પોલીસથી ભાગતો ફરતો હતો। આરોપી સામે અગાઉ પણ 5 ગુના નોંધાયેલા છે અને આખરે હાલ તો તેને મધુરમ જ્વેલર્સના લૂંટના ઘટનામાં ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં લૂંટના કેસમાં 19 વર્ષીય આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી। મધ્યપ્રદેશના જાંબુઆથી આરોપીની ધરપકડ કરાઈ। 2007માં લિંબાયત વિસ્તારમાં આરોપીએ લૂંટ ચલાવી હતી। લિંબાયતની મધુરમ જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી, જેમાં જ્વેલર્સના માલિક અને પરિવાર પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો। 800 ગ્રામ સોનું, 4 કિલો ચાંદીની લૂંટ ચલાવી અને આરોપી ફરાર થઈ ગયો હતો। ધરપકડથી બચવા માટે પોલીસથી ભાગતો ફરતો હતો। આરોપી સામે અગાઉ પણ 5 ગુના નોંધાયેલા છે અને આખરે હાલ તો તેને મધુરમ જ્વેલર્સના લૂંટના ઘટનામાં ધરપકડ કરવામાં આવી છે।